વાઘભટ ઋષિએ દિનચર્યા અધ્યાયમાં નાગરવેલના પાનના ઉપયોગ વિશે વાત કરેલી છે. તેનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો ચાલો જાણીએ. નાગરવેલનું પાન એ કડવો, તીખો તથા તુરો રસ ધરાવતી અને ગરમ તાસીરવાળી ઔષધિ છે. જે લોકોને શરીરમાં વધારે કફ રહેતો હોય તેવા લોકો માટે નાગરવેલ ફાયદાકારક છે. જે લોકોને મુખમાંથી દુર્ગંધ આવતી હોય, જમ્યા પછી ઊંઘ આવતી હોય, દાંતના પેઢા નબળા પડી ગયા હોય, જમ્યા પછી ઉબકા આવતા હોય, મોઢામાંથી વધારે પડતી લાળનો સ્ત્રાવ થતો હોય, માનસિક થાક રહેતો હોય અથવા તો જમીને વધારે પડતો કફ નીકળતો હોય, એવા લોકોએ નાગરવેલનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જે લોકોને મુખમાં ચાંદા પડી જતા હોય, કબજિયાત રહેતી હોય, વધારે પડતી એસિડિટી રહેતી હોય અથવા તો ગરમીવાળો કોટ હોય તો એ લોકોએ નાગરવેલનો ઉપયોગ ના કરવો જોઈએ. નાગરવેલના પાન પર થોડોક ચૂનો તથા કાથો લગાવી તેના ઉપર સુવાદાણા, અજમો, લવિંગ, જાયફળ, જાવિત્રી, જેઠી મધ, થોડું કપૂર વગેરે લગાવી અને તેનું સેવન જમ્યા પછી કરી શકાય છે. પરંતુ નાગરવેલના પાન સાથે ગુલકંદ કે અન્ય કોઈ ગળી વસ્તુનો ઉપયોગ બિલકુલ ના કરવો. તે તેના ઉપયોગ હેતુના તદ્દન વિરુદ્ધ છે. આવી જ અવનવી આયુર્વેદિક ઔષધિઓની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડોક્ટર સુનિલ આહિર. જય દ્વારકા.